દાખલા નંબર 10 જેની રકમ છે કે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે અને PR પ્લસ QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો sin P cos P અને tan P શોધો। એક ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ જેમાં ખૂણો Q કાટખૂણો છે। ત્યાર પછી આગળ માહિતી છે કે PR પ્લસ QR બરાબર 25 સેમી છે અને એક બાજુ PQ એનો 5 સેમી માપ આપેલું છે। આપણે sin P cos P અને tan P મેળવવાનું છે। ચાલો પહેલા આકૃતિ દોરીએ। અહીંયા કાટકોણ ત્રિકોણનું નામ છે ત્રિકોણ PQR। PQ અને R ખૂણો R કેવો છે કાટખૂણો છે અહીંયા લખેલું છે। હવે આપણે જે મેળવવાનું છે એ મેળવવાનું છે sin P cos P અને tan P અને ક્યાંય આપણને ગુણોત્તર બીજો નથી આપ્યો બરોબર। તો θ P પાસે આવશે એટલી ખબર પડી। આગળ જોઈવી PR પ્લસ QR બરાબર 25 સેમી આટલું આપેલું છે અને એક બાજુ છે PQ એનું માપ આપેલું છે 5 સેમી। તો પહેલા આપણે જે માપ આપ્યું છે એ લખીએ। PQ છે અહીંયા 5 સેમી, PR પ્લસ QR એનું માપ અહીંયા 25 સેમી આપેલું છે, બંનેનો સરવાળો બે બાજુનો બરોબર। પહેલા આપણે લખીએ ચાલો ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે તથા PQ બરાબર 5 સેમી છે। હજી આગળ બીજું આપેલું છે જે છે PR પ્લસ QR બરાબર 25 સેમી। આમાંથી આપણે PR ને કરતા બનાવી દેવી અને QR ને જમણી બાજુ મોકલી દઈએ તો PR બરાબર 25 માઇનસ QR આવું થશે। આ QR બરાબર આપણે x ધારી લેવી એવું થાય બરોબર કે એને બરાબર x ધારવી અને એ કિંમત આગળ રાખીએ। આપણે આવું નવું રાખીએ PR 25 માઇનસ QR અહીંયા માપ આપેલા છે સેમીમાં। આપણે શું કરવાનું છે કાટકોણ ત્રિકોણ છે એક જ બાજુનું માપ છે 5 બાકીની બે બાજુના માપ નથી પણ એનો સરવાળો 25 થાય ખાલી એટલું આપ્યું છે। એટલે આપણે શું કર્યું કોઈ એક PR ને કરતા બનાવી દીધા તો PR બરાબર 25 માઇનસ QR નો QR એટલું અહીંયા થશે એનું માપ PR બરાબર શું થશે 25 માઇનસ QR આટલું આનું માપ થશે PR નું માપ। આપણને કોઈ 7 10 15 આવું કોઈ સંખ્યા નથી એટલે QR ને જમણી બાજુ મોકલી દીધા એટલે 25 માઇનસ QR એ PR ની કિંમત થાય। હવે આપણી પાસે કાટકોણ ત્રિકોણ PQR માંથી PQ નું માપ છે 5 સેમી, PR નું માપ છે 25 માઇનસ QR સેમી। બે બાજુના માપ છે તો ત્રીજી બાજુનું માપ હવે આપણે મેળવી શકીએ કાટકોણ ત્રિકોણના પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી બરોબર। ચાલો આગળ આપણે લખીએ પાયથાગોરસના પ્રમેય જે છે એના પરથી PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ। PR નું માપ આપણે મેળવવું છે જે આપ્યું હતું એના ઉપરથી આપણે મેળવ્યું 25 માઇનસ QR બરોબર। તો એ મૂકીએ 25 માઇનસ QR એનો આખાનો વર્ગ બરાબર PQ નું માપ આપેલું છે 5 સેમી તો અહીંયા આવશે 5 નો વર્ગ। QR નું માપ આપણે મેળવવાનું છે તો એમ નામ આવશે QR વર્ગ। ચાલો અહીંયા શું આવશે આપણી પાસે એક સૂત્ર નિત્યસમ સૂત્ર જે બોલો એ હતું A માઇનસ B પહેલું પદ માઇનસ બીજું પદ એનો વર્ગ બરાબર શું આવે પહેલું પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ। આગળ પાછળ લખી શકો આમે લખી શકો તમે આમ જાજુ જોયેલું હશે બરોબર। ચાલો અને આ રીતે પણ લખી શકો તમે એટલે પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ। તો આ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે આનું સાદું રૂપ આપવામાં બરાબર ની ડાબી બાજુ જે આપી છે એનું સાદું રૂપ આપવામાં બરોબર।
ચાલો આગળ પહેલું પદ અહીંયા શું છે એની જગ્યાએ 25, તો અહીંયા આવશે 25નો વર્ગ પ્લસ બીજું પદ છે QR, તો અહીંયા આવશે QR નો વર્ગ. અહીંયા નીચે હું લખું, આ કાઢી નાખું. નો વર્ગ પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ, માઇનસ છે તો માઇનસ આવે, પ્લસ હોય તો હવે પ્લસ આવે. અહીંયા ફરજિયાત પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ એટલું તો આવે જ તે બેયમાં. હવે માઇનસ હોય તો માઇનસ 2 પછી ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, ગુણાકારની જગ્યાએ મેં કાઉન્સ કરેલો, બરોબર. તો આટલું ડાબી બાજુ જે છે એનું સાદું રૂપ મળ્યું. બરાબરની જમણી બાજુ 5નો વર્ગ 25 પ્લસ આ છે અને એમ નામ રાખીએ QR નો વર્ગ. વચ્ચે જ્યારે બરાબર હોય ત્યારે ડાબી બાજુ અને જમણી બાજુ એક્ઝેક્ટ જે સરખું હોય ને કેન્સલ થાય. તો બંને બાજુ QR નો વર્ગ આપેલો છે. જો QR વર્ગ પ્લસ QR વર્ગ અહીંયા પ્લસ QR વર્ગ અહીંયા. જો એકાદું અહીંયા માઇનસ અથવા તો અહીંયા માઇનસ હોત તો કેન્સલ થાય. નિશાની સહિત બધું સરખું હોવું પડે. આ QR નો વર્ગ ને આના અહીંયા QR કેન્સલ ન થાય, બરોબર. એટલે આ કેન્સલ થશે અને અહીંયા આ કેન્સલ થશે. તો જે વધ્યું એ લખી નાખીએ અને ડાયરેક્ટ સાદું રૂપે આપી દેવી એનું. 25નો વર્ગ થાય 625. ત્યાર પછી આગળ માઇનસ 2 ગુણ્યા 25 એટલે 50, એને ગુણ્યા QR એટલે 50 QR આવું થશે. થોડુંક છોટું લખીએ 50 QR બરાબર. અહીંયા શું વધ્યા 25. ચાલો હવે અહીંયા જે -50 QR છે એને આપણે લઈ જઈએ જમણી બાજુ, અથવા તો એને નો લઈ જવા હોય ભેગા જ લખું નહીતર અલગ લાગશે. આ બંને ગુણાકારમાં જ, બરોબર. આ 625 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? જો અહીંયા -50 QR એમ નામ રહેશે બરાબર આ 25. આ 625 છે જમણી બાજુ આવે તો ઈ -625 થાય, બરોબર. એટલે આવું આવ્યું -50 QR બરાબર 25 -625. આ જે છેલ્લું પદ છે એને અહીંયા મેં લખેલું છે. એટલે શું થશે હવે? 25 - 625 એટલે -600 થશે. -50 QR બરાબર -600. બંને બાજુ જે માઇનસ છે એ કેન્સલ કરીએ તો 50 QR બરાબર 600 આવું થાય. QR બરાબર આપણે મેળવવું છે એટલે 50 જમણી બાજુ લઈ જાઓ તો 600 ના છેદમાં આવે. 600 ના છેદમાં 50, 0 0 કેન્સલ કરીએ. 60 આપેલા છે તો 12 ગુણ્યા 5 60 થાય, 5 5 કેન્સલ. QR બરાબર શું મળે આપણને? 12 સેમી. QR નું માપ આપણને કેટલું મળ્યું? 12 સેન્ટીમીટર મળ્યું, બરોબર. QR બરાબર મળ્યું 12 સેન્ટીમીટર. આ પહેલી બાજુ PQ એનું માપ 5 સેન્ટીમીટર રકમમાં જ આપ્યું છે. QR નું માપ આપણે 12 સેન્ટીમીટર મેળવ્યું પણ હજી PR નું માપ નથી મળ્યું. જો PR શું છે? 25 - QR. કોઈ સંખ્યા નથી મળી, અહીંયા સંખ્યા મેળવવાની છે. PR બરાબર છે 25 - QR. તો હવે એમાં QR ની કિંમત મૂકી દેવી. PR બરાબર 25 - QR. આમાં QR ની કિંમત મૂકીએ તો PR બરાબર 25 માઇનસ કેટલા છે? 12. 25 - 12 તો કેટલા વધે? 13. તો PR બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 13 સેન્ટીમીટર થાય. હવે આપણને ત્રણેય બાજુના માપ મળી ગયા છે, બરોબર. ત્રણેય બાજુના માપ મળી ગયા છે. તો હવે આપણે sin P, cos P અને tan P મેળવવાના છે. આ કાઢી નાખીએ. sin P, cos P અને tan P. તો આપણે θ ક્યાં મૂકવાનો છે? θ મૂકવાનો છે P પાસે. θ P પાસે મૂકવાનો છે. એટલે આ થઈ આપણી સામેની બાજુ, આ થઈ આપણી પાસેની બાજુ અને અહીંયા છે કર્ણ.
સાઇન પી, કોસ પી અને ટેન પી. ચાલો વારાફરતી ત્રણેય વસ્તુ મેળવવાની છે. સૌથી પહેલા આપણે સાઇન પી મેળવી લઈએ. સાઇન થીટા સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા સાઇન પી મેળવવાનું છે. સાઇન પી બરાબર કર્ણ અહીંયા શું થશે? પી આર. સામેની બાજુ શું છે? ક્યુ આર. કિંમત મૂકવાની છે. સાઇન પી બરાબર 12/13 આવું આવશે. સામેની બાજુ શું છે? 12. પાસેની કર્ણ શું છે? 13. તો 12/13 એ મળે સાઇન પી. ત્યાર પછી હવે કોસ પી. કોસ થીટાનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કોસ પી બરાબર પાસેની બાજુ છે પી ક્યુ, કર્ણ છે પી આર. ચાલો પી ક્યુ એનું માપ રકમમાં જ આપ્યું હતું 5, પી આર નું માપ આપણે મેળવ્યું 13 એટલે કોસ પી ની કિંમત આપણને મળે 5/13. ત્યાર પછી હવે ટેન પી મેળવવાનું છે. તો ટેન થીટા એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ટેન પી બરાબર સામેની બાજુ હતી ક્યુ આર છેદમાં પાસેની બાજુ હતી પી ક્યુ. ક્યુ આર નું માપ હતું 12 છેદમાં પી ક્યુ નું માપ છે 5. તો ટેન પી આપણને મળે 12/5. ટેન પી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 12/5 બરોબર. એટલે સાઇન પી શું મળે? 12/13. કોસ પી શું મળે? 5/13 અને ટેન પી શું મળે? 12/5 બરોબર.